સુરત શહેર માટે આજે વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ દિવસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત મહાનગરપાલિકાના કુલ ₹342.81 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। શહેરને મળી ₹342 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે। ડભોલી વિસ્તારના અક્ષરવાડી ખાતે ₹173.78 કરોડના ખર્ચે તૈયાર થયેલા 17 વિકાસ કામો આજે જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। આ સાથે શહેરના વિવિધ ઝોનમાં ₹169 કરોડના ખર્ચે આકાર લેનાર 24 નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। ડભોલીમાં ₹70 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું, જે શહેરની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને નવી ગતિ આપશે। આ વિકાસ પ્રોજેક્ટ્સમાં લેક ગાર્ડન, વાંચનાલય, અર્બન હેલ્થ સેન્ટર તેમજ શેલ્ટર હોમ જેવી મહત્વપૂર્ણ પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે। આ તમામ યોજનાઓથી સુરત શહેરના નાગરિકોને ઉત્તમ સુવિધાઓ મળશે અને શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે। પાટીલજી છે ને પેલું મોસાળમાં આપણી કહેવત છે ને, એટલે પછી આપણે સુરત નહીં પણ આપ ગુજરાતના છો એટલે આખા ગુજરાતમાં એવું કરી દેજો। હા, એટલે ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે, પણ આ કેચ ધ રેન એ આખા માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે, આપણે વિઝનરી લીડરશિપ એટલા માટે જ કહીએ છીએ કે આજે તો છે આપણી પાસે બધું, પણ આવતીકાલનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે એ માન્ય વડાપ્રધાન શ્રી આ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે। એનું કાર્ય ફૂલ જોશથી આપણા મંત્રી શ્રી